મિત્રો તૂટી કલમ કરવા માટે સાયન જોશે, પટ્ટી જોશે, એક પ્લેટ, એક કટર. પહેલાં મિત્રો આના હોયથી 4 ઇંચ છોડીને કટ મારી દઈએ. કટ મારી હવે મિત્રો આ પેટી વલ છે ને એને થોડું કટિંગ કરી દઈએ. હા, કટિંગ કરી દઈએ. હવે એક ઊભો ચીરો લગાવી દઈએ મિત્રો. હવે જેટલો ચીરો લગાવ્યો હોય એટલો ચાપ મારી દઈએ મિત્રો. હવે મિત્રો આપણી સાયન તૈયાર થઈ ગઈ છે. હવે સાયન આપણે આમાં ફિટ કરી દઈએ. સાયન ફિટ કરી અને મિત્રો સાયન હરકી ફિટ બિહારવાની. બિહાર્યા પછી આ પન્ની મારી દઈએ. મિત્રો ખુલ્લી પન્ની રહે ના અંદર પાણી કે હવા કभी અંદર જશે તો કલમ હેલ્પ થશે. સાવધાનીથી ધીરે ધીરે મિત્રો અને ટેપ બેઠવાની. કોઈ જગ્યા ખુલ્લી છૂટે ના, કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી. ધીરે ધીરે મિત્રો આના પર પેપ્સીનું કવર હોય તો કવર પણ ચડાવી શકો છો અને આવી રીતે પટ્ટીથી પણ ગોઠવી શકો છો મિત્રો. આપણી આ કલમ તૈયાર થઈ ગઈ છે. તો આપણે જે કલમ મારી હતી મિત્રો એ કલમ તૈયાર થઈ ગઈ છે મિત્રો. એને 13 દિવસનું રિઝલ્ટ છે. 13 દિવસમાં તૂટી છે મિત્રો. બીજું મિત્રો ખાસ કે આ જે સાઈડમાં આવો કોઈ નેચરથી કોઈ ઓબો આ એનો ઉગતો હોય ને તેને મિત્રો સાવધાનીથી કાપી લેવું. આ કટિંગ કરી લેવું. 13 દિવસનું રિઝલ્ટ મિત્રો. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો મિત્રો. અને થોડો સાથ સહકાર આપો મિત્રો. જય માતાજી, જય માતા.